કરીને તો શિયાળો મોટો જબર આવ્યો સમજો. વાહ જોઈ કિલોનો શિયાળો કાંઈ કિલોનો શિયાળો આવી ગયો. વાત કરીને તો જો હે ને આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા છે ને પ્રોડક્ટ મગાવ્યું હતું અને આ પ્રોડક્ટ છે ને આ બાંધવાનું આપણે આપણે કમળમાં એટલું શાક બધાડ્યું છે. કેટલું આવી જશે મોટા જબર કચોરી ને એવું છે, રીંગા ને એવું છે. કાંઈ આવા મેંઢા આવે છે. હા 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 લાલ કલરનું મેંઢું એવું મસ્તનું. કાંઈ ફોલો કરી નાખો વિલિયમ, એક નંબર કાંઈ ન કરે મેંઢા ને. આ હેડનું લગાડી દીધું વિડીયો ઉતારવાનું જોવા કેવું મસ્ત મજાનું લાગે ને સરસ. તો હાલો હે ને આમાં જોઈ લો કાંઈ એટલું આવ્યું છે ઓલામાં કાઢ્યા કરી કેમાં કાઢેલા છે. આ કેકડો છે ને ભાગીરો છે આમાં થાળીમાં. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેવાનું. કારણ કે જો આપણે વિડીયો જોતા બધા મજામાં. તો નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે મારા વાલા ચેનલ પરમાં. છે ને 6 વાગ્યા છે, 6 વાગ્યાના દરિયામાં જવાનું છે. એથી એમ કહેવાય તો મીઠા પાણીની વસ્તુ લઈને જવાનું છે. તો હું તમને બતાવી દઉં. આપણા ભાઈ અત્યારે ક્યાં છે? એમાં રવું જરો હલવાઈ ગયેલી જરી 2 રવ આવી ગઈ છે. તો એવું બધું લઈને જવાનું છે દરિયામાં. અને પછી સીપના વેડે બધું બોલું કરવાનું છે. જાણ 2 છે આવી ગઈ 2 રવ મુદ્દલ 2 આવે ખાલી 2 બોલ મોટી જોરદાર. તો હાલો મિત્રો વિડીયોમાં એમ સુધી બના રહેતો ને દરિયામાં જઈને બધું બતાવી. તો 5 વાગ્યાના ઊભા થઈ ગયેલા છે. અત્યારે 100 વાગી ગયા, કલાક આમને કાઢી નાખી. તો એમ સુધી બનાવો. સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા. અહીંયા દરિયામાં ભેગા ભાઈ ઉપાડી રહેશે. રવું કાપી રાખશે. બાંધવાની છે કમરામાં, બાંધવાની છે. વાહ સાકું એમ આવી છે જોડ્યો પણ મસ્ત મજાની. ઓલ બાકાજી કાંઈ હવે માથું કાપી નાખવાનું, માથું નહીં બાંધ. આપણો ભાઈ અમે દોરવા આવી ગયો ને. આપણે અહીંયા વ્યૂ જવાનું છે દોરવા અમે, એટલે કેટલા બધાડવા જવાનું છે. એટલે વહેલા આવ્યા છીએ બેગ. તો બાકી બીજું કંઈ નવીનમાં છે નહીં. તો હાલો અમે દોરવા જઈ અને નાજીને જો આવે ને તો પછી હું તમને બતાવું. કારણ કે અત્યારે વિડીયો ઉતારવાવાળો કોઈ છે નહીં. એક વસ્તુ આપણે પ્રોડક્ટ મગાવેલું છે એ હોય ને પછી આપણે ઝીંગામાં યુઝ કરવાનું છે. પછી હાલો હું તમને બતાવું ન્યાય. તો મિત્રો ફાઇનલી આપણે વાત કરીને તો આપણે અત્યારે 10 વગાડી દીધો છે. સવારની વાત છે. કસલો આવ્યો છે એ પછી હું સાખડી 2 આવેલું છે. કસલ્યું સાખડી કસલ્યું આવેલું છે. કાદા કેળ્યું ને એવું આવેલું છે. આસો ટૂસો ઝીણો ભેગો કર્યો છે. અને હવે આપણે છે ને થોડાક શીપના ઉખડી આવ્યા છીએ. થોડા ઘણા ઉખડ્યા, બહુ ઝાઝા નથી ઉખડ્યા, હજી ઉખડવાના છે. શીપના છે ને વિડીયો મેં સુધી બના રહેતો. તો હાલો છે ને હવે ઝીંગા દોરવા જવાના છે. તો હવે આરડો ને એવું બનાવી નાખી ને આપણા ભાઈના ઝાડ મૂકેલા હતા એક. ને એમાં વાત કરીને તો શિયાળો મોટો જબર આવ્યો સમજો. વાહ જોઈ કિલોનો શિયાળો કાંઈ કિલોનો શિયાળો આવી ગયો. બોલો હા તમારે ઝાડ જોવા છે કમેન્ટ કરી નાખજો. હાલ હું બતાવી દઉં તમને ઝાડ. તો મિત્રો આપણે કમળમાં એટલું શાક બધાડ્યું છે. કેટલું આવી જશે મોટા જબર કચોરી ને એવું છે, રીંગા ને એવું છે. વાત કરીને તો જો હે ને આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા છે ને પ્રોડક્ટ મગાવ્યું હતું. અને આ પ્રોડક્ટ છે ને આ બાંધવાનું આપણે નામ મારવાનું છે. તો વિડીયો મેં સુધી બના રહેતો ને અમે જરાથી ઓલા ઝાડ છે ને એ ઝાડ અમે મૂકેલા છે અને આનો યુઝ કરવાનો છે આપણે વિડીયો ઉતારવા માટે. આ કેટલાનું આવ્યું એ તમારે જાણવું હોય ને તો એક પહેલાં તો કમેન્ટ કરવી પડશે તમારે. પછી તો મિત્રો ફાઇનલી આપણું પ્રોડક્ટ આપણે માથામાં લગાવી દીધું છે ને. જો અહીંયા આપણું છે ને કમળો છે નાખેલું. તો હાલો જોઈએ આ કમળમાં શું આવે છે. કાંઈક મેંઢું આવી જાય તો લ્યો કાંઈક ફેલ ગયું બોલ ખાઈને વી ગયું. એમ જો શું કરવું, કાંઈક મેળ ન આવ્યો બોલો. વી ગયું ખાઈને વી ગયું, મોડું થઈ ગયું. પ્રોડક્ટ બોલું કહેવાય ને માથામાં લગાડવા જાય ને તો ખાઈને ફરાર થઈ ગયું. બોલો વાંધો નહીં હવે જે છું. બાકી મેંઢું આવી જાય તો મજા આવી જાય.
અહીંયા છે ને કાંઈ એક તો કમડળ હલવાની બીક લાગે છે ને બીજું કમડળ આપણું અહીંયા નાખેલું. હાલો આ દોરી લીલી હાથમાં આવી જાય મેંઢું આવી જાય તો કાંઈ મજા આવી જાય. હાલો લો કાંઈ નહીં આવ્યું બોલો વાંધો ને શું કરશું બોલો. હાલો કાંઈ બે કમડળ લાવેલા છીએ આપણે અને દરિયાનો આમ જુઓ ખાલી નજારો જુઓ કેવો નજારો સીન કેવો આવે છે મસ્ત મજાનો. એક નંબરનું લોકેશન આવે ને આપણો ભાઈ હંમેશા ને ગયેલા છે. અને પબ્લિકની વાત કરીને તો પબ્લિક ઘણું બધું આવેલું છે આ દોરવા. અહીં જુઓ પાણી આરપાર નીકળ્યું કાંઈ. મિત્રો આપણે આ પ્રોડક્ટની વાત કરીને તો પ્રોડક્ટ તો બહુ મસ્તીનું છે અને અમે જરા તે આપણા ભાઈ અમે તો બહુ ઊંડા છે ને ઝીંગા દોરવા વહી ગયેલા છે. હવે ઝીંગા આવ્યા હોય કે ન આવે કોને ખબર હોય. બે ભાઈ સવાર જેના મહેનત કરી રહ્યા અને કહેવાય ને તો શીપના હારડા બનાવ્યા છે ભાઈ જો આમ ટોપી બોપી નાખીને અમે તો ઝીંગો બીંગો હોય તો મજા આવે. ઓય આવ્યું કેલા નહીં આવ્યું કાંઈ નહીં આવ્યું કાંઈ બોલો ખ્યાલ જોઈએ હવે તમે શું કરું. હું હવે હે ને કમળાળ આપણે ઓલે પાડું હતા ને ઓલે પણ નથી અહીંયા લઈ લીધા છે ફેરવી નાખ્યા છે. હવે ઘડીક મેં કીધું આંટા મારી કંઈક સોટે ને એકાદું બે વસ્તુ તો મજા આવે. એક દાદા અમે દોરી રહ્યા બોલો. આ છે ને ઘણા બધા લોકો દોરવા આવેલા છે. મિત્રો ફાઇનલી ભાઈ જોવે છે કમડળ લ્યો બસ ને એક કમડળ ફેલજો કાંઈ બોલો આમાં શું કરું. લ્યો આ ભાઈ કેટલા ઊંડા ગયેલા એમ જોતા ના હે ને પાણકો હે ને ઓલી બાજુ ગટરું હોય બે બાજુ ગટરું હોય ને ગટરુંમાં કમડળ નાખી દે. કમડળ નાખે એટલે હે ને ઝીંગો ક્યાં સોઈટો હોય ખબર હે બે ઝીંગાની બે હવાની જગ્યા વાત કરીને તો ઝીંગો સ્પેશિયલ હે ને બે બાજુના બાળામાં જ બે ઝીંગો. બાકી જો ભાઈ ઊભા ને રે એકતા હેરખા કારણ કે ભાઈ હેરખું ઊભું કેમ રહેવું. લોટ આવે કે એટલે ધક્કો મારે એટલે પગ આપણો કંટ્રોલ થાય નહીં. જો એ હા કવડા મજા આવે તો જો એ કમડળ હલવાઈ ગયું હલ ને હલવાનું જોવે છે. જો હલવાઈ ગયું કીધું તું ને જો કાંઈ જો આમ થાય પછી જોઈ લેવાનું પાછું એકવાર નાખીને હલવાનું નથી ને એમ જો આમ જોઈ લો ગટર કેટલી છે જોઈ લો. કીધું તું કાંઈ તમને મેં તમને રિયલ પ્રૂફ તમે જોઈ લો. આ ભાઈ જો અત્યારે ભાઈ ફૂલ બાકાજી કી બોલાવે છે. વાહ ના હવે કાઢવું અઘરું પડશે. હાલો ભાઈ કાઢી નાખે નિરાય હવે કાઢી નાખે તો સુકૂન મળી જાય. જો છે ગટરું બે બાજુ ગટરું આમ જો જો કેટલી ખોટી રહી જાય છે એ જોઈ લો કાંઈ. હવે પ્રૂફ રેડી. ભાઈને કેટલું પાણી થઈ ગયું જોઈ લો. ભાઈ ત્યાં હતા ને ત્યાંથી ત્યાં ગટરમાં ગીડાથી જોઈ લો. આવું છે બધું કાંઈ એટલે હે ને દરિયામાં તો ખાસ ધ્યાન રાખવાની ગટરુંની હે ને વિડીયો બનાવતા ને તો નિરાયતે બનાવવાનો વિડીયો બહુ ઉતાવળ નહીં કરવાની નકર આમાં હાથ પગ વગેરેના થઈ જાય. નિરાયતે બનાવવાનું મોજ આવે છે બહુ જોરદાર એવી મોજ આવે. લ્યો હજી હલવાનું હજી ભાઈ કાઢે છે. ભાઈ કાઢ નાખે ને તો મેં હાલો આપણે અમે કમડળ જોઈ આવી. એ કમડળમાં શું આવે છે ને નાજીને બતાવી દઈએ હાલો તમે. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈને પહોંચી ગયા છીએ આપણે કમડળે. હાલો કમડળ જોઈ નાખીએ. આ કમડળ ક્યાં આંટા મારે છે એ લોટ ન આવે સારો નકર મમરા ભરી દે આપણા પાસે. એક કાંઈ છે એક મેંઢું આવી જાય કાંઈ છે એક મેંઢું કાંઈ આવી જાય. લ્યો કાંઈ નહીં બસ આવું થાય. લ્યો પાછું આવવા દે. કેટલી વાર એને તપવા દીધું તોય છતાંય નહીં આવ્યું. બોલો અહીંયા બીજું ચાલો એ આગળ તો ખાપડ આમાં એને નિરાતે કમડળ જવાના બહુ નહીં ઉતાવળ કરવા. હા આવ્યું આમ તો કાંઈ જોઈ લો મસ્ત મજાનું આવ્યું કીધું તું ને. કાંઈ આવા મેંઢા આવે છે જોઈ લો. હા લાલ કલરનું મેંઢું એવું મસ્તનું. કાંઈ ફોલો કરી નાખો જોઈ લો. એક નંબર કાંઈ ન કરે મેંઢા કેમાં હે. હા વસૂલ હો ભાઈ વસૂલ. આપણું કમડું વસૂલ થઈ ગયું. જોવો ભાઈ અમે જરા જો ભાઈ મેંઢું એવું મેંઢું ભાઈ ના જરા કાંઈ સમય છે ભાઈ. બહુ બાટી કમડળ નીકળી ગયું. હાલો નાખી દઈએ છે ને આપણી થેલી. ફાઇનલી પહોંચી ગયા છીએ પાછા. હવે 5-10 મિનિટ પછી હવે હે ને પાછા કમડળ જોવા કાંઈ પહોંચી ગયા છીએ. આજકાલ હું છીએ અંદાજો મારો હાલ
સારું કાંઈક આવી જાય, ઝીંગો બીંગો આવી જાય, કાંઈ ઝીંગો આવી જાય, ઝીંગો. હવે તો આપણા નસીબ હોય તો આવે. બાબાજી કા થુલ્લા કુછ નહીં હે. તો ટોલા આવ્યા, બોલો ટોલા. આ ટોલાના લીધે છે ને કાંઈ ટોલા આવે ને એટલે મોઢામાં કંઈક વાળ ગળી જાય. બોલો ટોલાના લીધે કાંઈ વસ્તુ ન આવે. હાલો બીજું કમરો વાયરલ લઈ લઈએ. બસો કાંઈ થાય કે થાય થતું ને આમ લે કાંઈ લાગતું તો ને હવે જેમ થાય લો હલવાઈ ગયું. મેરા બાવળિયા હલવા. હું ઉતરી ક્યાં મંદિર હવે મેરા એ ગટરમાં ગીડ્યા. મેરા એટલે ગટરમાં ગીડ્યા એટલે મેરા. એલા નીકળીને કમર નીકળી. મારે જવું જ પડશે હવે. કાંઈ હવે મારે છે ને કાંઈ ચાલો હવે હે ને ફોન હવે કાઢીને મૂકી દઈએ. આ કમર નીકળતું ને ડૂબકા લેવરાવાના. હાલો કાંઈ હમણાં નિરાયતે કાઢ નાખીએ. પાણકો વાગી ગયો પગી. તો મિત્રો ફાઇનલી એને અત્યારે આપણે છે ને મેંઢા કાઢવા આવી ગયા છીએ. મેંઢા કાઢવા છે મસ્ત મજાની જગ્યા છે. વાવ કરી કમને લે બધું આવેલા છે. વાત કરીને તો ફાઇનલી આપણે દરિયામાં લીધો વીએવા સીન. બહુ ઝાઝી મહેનત લાગી હતી ને પછી ત્રિકમ લઈને પછી મેંઢા કાઢવા વી ગયા. પછી બે ભાઈથી ઘણા બધા મેંઢા કાઢ્યા હતા અને અહીંયા ઘરે પગ્યા ને હતા 5 વાગી ગયા. 5 to 5 બોલો 5 થી 5 કલાક થી દરિયામાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. પાછા કહેતા નહીં કે સાડા 4 વીએવા હતા. અડધી કલાક આમથી આમ ખાધું. અહીંયા આવીને કાંઈ ટિફિન કાંઈ લઈ ગયેલા નહોતા. હવાડીના ભૂખા હતા. ભાગ લઈ ગયેલા હતા ખાલી. તો હવે છે ને મિત્રો આપણે મચ્છી બતાડવાનું છે તમને કેટલું આપણે લાવ્યા છીએ કમરોડમાં. ને આપણે ઓલા પ્રોડક્ટની વાત કરી હતી એમાં મસ્તીનો વિડીયો આપણે ઉતાર્યો છે અને એ બધું ઘણું બધું કામનું છે. તો પાછા તમે એકલા માણા હોય તો એ પાછા તમે મગાવી શકશો. એટલે કે મગાવી શકો અને કોઈ તમને સપોર્ટ ન કરતું હોય ને કોઈ વિડીયો ઉતારવાવાળું ન હોય તો તમે છે ને એનાથી વિડીયો તમે એકલા બનાવી શકો. એટલે મેં એ હાટુથી બનાવ્યું છે. અને આપણે અરે વિહાન આવતો એ તમને ખબર છે. હવે નિહાળ ખુલી ગઈ એટલે ભાઈ ભણવા વહી જશે. તો ક્યારેક આવશે. રવિવારની રજા રહે ને તો ભાઈ આવશે. હવે તો આવું છે બધું હાલા કરે ધીમે ધીમે. એટલે ઓનલાઈન પ્રોડક્ટ છે ને મેં મગાવી લીધું બનાવો છે ને. આ હેડનું લગાડી દીધું વિડીયો ઉતારવાનું જોવા કેવું મસ્ત મજાનું લાગે ને સરસ. તો હાલો હે ને આમાં પહેલાં ચડાવી દઈએ પછી આપણે શાક બતાવી દઈએ તમને. છે ને ફાઇનલી આપણે તમને શાક રિવીલ કરવાના છે. તો મિત્રો આમાં વાત કરીને તો આપણે આ કમરલમાં દોરવામાં આવેલું છે. અને આની વાત કરીને તો આ મેં બે ભાઈથી છે ને મેંઢા કાઢ્યા હતા. એ ભાઈ અમારે બહુ ઝાઝા મેંઢા નથી લઈ ગયા. એ કે ભાઈ ને અમારે લઈ જવા. મેં કીધું લેતો હતા તોય ભાઈ થોડાક લઈ ગયો 3-4 શેકા લઈ ગયો ભાઈ વધારે નહીં લીધા. તો હાલો હું તમને બતાવી દઉં. આમાં ઠલક કાંઈ છે આમાં હા કાંઈ છે દેરું એ શાક છે. હાલો કાંઈ દોરવામાં એટલું આવ્યું. જો કસલી જવું કાંઈ એવી કસલી છે. એવી કસલી એવી એટલું શાક આવ્યું છે મારા વાલા કમંડળમાં. સારું કહેવાય કે ન કહેવાય કમેન્ટ કરી દેજો. ટોટલ આવ્યું શું કહેવાય લેરિયું કસલી એટલે કે સાખડી. કઈ સાખડી. તો મિત્રો ફાઇનલી આપણે એને મેંઢા બતાવી દઈએ. કરપ ભાગે છે હવે. તો જોઈ લો કાંઈ એટલું આવ્યું છે. ઓલામાં કાઢ્યા કરી કે મેં કાઢેલા છે.
આ કેકડો હે ને ભાગીરો છે આમાં થાળીમાં હેઠો બેસતો ને બોલો જોઈ લો કાં જેટલું શાક છે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે તમને બધું શાક તો બતાવી દીધું છે, પણ તમે કહેવાય ને સબસ્ક્રાઈબ નથી કરી યાર. સબસ્ક્રાઈબ કરી દો ને કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરજો. બહુ ઘણી બધી મહેનત કરી, એવી બધી મહેનત કરી કે વાત જવા ગયો. તો કાંઈ નહીં કરવાનું, તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, તમારા મિત્રોને શેર કરવાનું છે. તો હવે હે ને આપણે આની પછીનો મસ્તીનો જોરદાર વિડીયો લાવીશું. તમે કમેન્ટ કરી દેજો કે વિડીયો બનાવો, એ આપણે જરૂર બનાવીશું ને મળીશું હાલો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ન કરી તો.